માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ નિરાધાર લોકોના સહારે આવે છે અને હંમેશા એમની સાથે જ રહે છે. તો આજે એવી રીતના આપણી જોડે લગભગ 70 થી 75 વર્ષ આશરે હશે એમની ઉંમર, અને સોજિત્રા બાંધણી ચોકડી રોડ ઉપર પીપળાવ ચોકડીથી આ બા મળ્યા છે આપણાને. હવે તમે જુઓ એટલી બધી ઠંડીની અંદર રોડ ઉપર હતા અને આશ્રમમાં આપણે લાવી દીધા છે એક જાગૃત નાગરિક દ્વારા. તો તમે પણ તમારા આજુબાજુ આવા વ્યક્તિ હોય ઠંડીમાં જો ઠેલાવતા હોય તો અમારા નંબર પર સંપર્ક કરજો, અને આ બાને કોઈ ઓળખતું હોય તો તમે અમારો તાત્કાલિક સંપર્ક કરજો, જેથી અમે એમના પરિવાર સુધી પહોંચાડીએ. અમે એમનું નામ છે કમળાબા. કમળાબા નામ છે ને તમારું? ક્યાંના રહેવાસી તો તમે? આણંદમાં પણ કઈ જગ્યાએ? ફાટક. બસ ખાલી ફાટકે કે છે. અને રામદેવ મંદિર કયું છે? મંદિર ભાતીજી દાદા નું આવ્યું અને બારિયાડ ભાતીજી અને રામદેવ બે મંદિર છે. એમના ઘર આગળ મંદિર છે એવું કે છે. જો કોઈ એમને કોઈ બાયણામાં મંદિર છે, એમના બાયણામાં મંદિર છે એવું કે જે કોઈ આ માજીને ઓળખતા હોય તો અમારો તાત્કાલિક સંપર્ક કરજો અને વિડીયો ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો, જેથી આ બાના પરિવાર સુધી વિડીયો પહોંચાડી દેજો. તો કદાચ એમના કોન્ટેક્ટ થી વહેલા સુધી એમના પરિવાર મળી જાય ત્યાં સુધી અમારા આશ્રમમાં રહેશે. વિડીયોનો ખૂબ શેર કરજો. સપોર્ટ કરવા માંગતા હતા અમારા નંબર પર કોલ આવેલો છે, તેની પર સપોર્ટ કરવા માટે ભૂલતા નહીં. છોકરીનું નામ કોકિલા, ભોળીનું નામ કિરણ. છોકરીનું નામ કોકિલા અને ભોળીનું નામ કિરણ. ભોળીનું નામ કિરણ. ફરી બીજું? ભાઈ તો દારૂ ગોકો. ભાઈ દારૂડિયો છે ગોકુ. અને તમારા છોકરા બોકરા કેટલા છે? એવો એકલો જ છે. એ દારૂડિયો છે. દારૂ. સારું સારું. તમારું પિયર કઈ આગળ આવ્યું? ડબો. ડબો. તમારું પિયર ડભોઈમાં કઈ જગ્યાએ? ડભોઈ વાટામાં આપે. ડભોઈ કયું? રામોલ ડેમોલ વાળું ડભોઈ? રામોલ ડેમોલ વાળું ડભોઈ છે ત્યાં આગળ વાટામાં. વાટાનો આ પિયર કે છે. કદાચ એમને ઓળખતા તો વાટા સુધી વિડીયો પહોંચાડજો. રામોલ ડેમોલ ડભોઈ. ડભોઈ ડબો. ડબો એ ડબો કઈ આગળ આવ્યું? ડબો દેવા થોડી. અચ્છા, દેવા વાળું ડભોઈ છે. દેવા આગળ. અને તમારી સાસરી ક્યાં છે? મારી સાસરી નાપા. નાપામાં કઈ જગ્યાએ? વાટા. નાપા વાટામાં. તો કઈ વાંધો નહીં, આપણે એમના જેટલા બને એટલા વિડીયો લોકો આપ સૌ વિડીયો જોવો છે શેર કરજો, લોકો સુધી પહોંચાડજો, આપણે એમના પરિવાર સુધી પહોંચાડી દઈએ.